માફિયા જે મોત બનીને આવી રહ્યા છે, યમદૂત બનીને આવી રહ્યા છે, લોકોને ચીરી રહ્યા છે, પરંતુ ક્યાંક એવી ઘટનાઓ પણ સામે આવે છે। આપણને ખબર છે કે ઘણા બધા નકલી તબીબો પણ સામે આવ્યા, ડિગ્રી વગરના તબીબો પણ સામે આવ્યા અને એના કારણે પણ લોકોએ ભોગવવું પડ્યું છે। અને અમરેલીથી જ આવી એક ઘટના સામે આવી છે જે ખરેખર ખૂબ જ ચોંકાવનારી છે। નુપુર, બિલકુલ, કારણ કે હોસ્પિટલની ગંભીર અહીંયા બેદરકારી સામે આવી છે। એક ઓપરેશન એટલે દર્દીના જીવ સાથેની વાત જોડાયેલી હોય છે, પણ ડોક્ટરો એટલા બેદરકાર હોય છે કે રાધિકા હોસ્પિટલના ગાયનેક ડોક્ટર સામે પરિવારજનો અને દર્દીએ પણ આરોપ લગાવ્યો છે કે 3 વર્ષ પહેલા મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું, એ પછી એને પેટમાં તકલીફો શરૂ થઈ અને જ્યારે તપાસ કરાવી તો ખબર પડી કે ઓપરેશન કરાવ્યા પછી જે સોય અને દોરો હતો અને પિન એ પેટમાં જ રહી ગયા હતા। અમરેલી રોડ ઉપર રાધિકા હોસ્પિટલ આવ્યું, ત્યાં મેં પહેલાં આપણે બાળકોનું ઓપરેશન ખોલાવવા માટે હું ચેતના મેડમને મળી હતી। ચેતના મેડમને મળીને પછી મારું ઓપરેશન ખોલવામાં આવ્યું હતું। પછી 4 દી મને રાખી હતી, પછી મને 8 દી 15 દી પછી મને રસી ચાલુ થઈ ગઈ હતી। રસી ચાલુ થઈ પછી અમે પાછા દેખાડવા ગયા હતા, ભાવનગર ગયા હતા। પછી ભાવનગર આવ્યા ને પછી અમને સારવાર આપી તો મને 10 થી 15-20 દિવસ રાખી, મને પછી અહીંયા સારું થઈ ગયું, પછી મને રજા આપી દીધી। 6 મહિના થયા, પછી 6 મહિના પછી પાછો દુખાવો થયો, પાછા અમે અહીંયા એડમિટ થયા। પિન છે અને 4 કોટનના દોરા છે, એન્ડોસ્કોપી કરી હતી, એમાં દેખાયું હતું। એડમિટ થયા તો એને એન્ડોસ્કોપીની અમને તારીખ આપી હતી। એન્ડોસ્કોપી કરવામાં આવી તો એમાં ત્યાંના મૌખિક જે ડૉક્ટર હતા જે એણે એવું કીધું કે આમાં એક ટેપલરની પિન છે અને 4 કોટનના દોરા છે, એટલે તમારે ફરીથી ઓપરેશન કરીને આ બહાર કાઢવું પડશે તો તમને આ સારું રહેશે। પણ અમે આ ન્યાય માટે લડીએ છીએ। લોકોએ વાઇક્રિલ એટલે કે જે ટાંકાનો દોરો હોય છે, એબ્ઝોર્બેબલ હોય, બરાબર છે, એ વાઇક્રિલનો ગાંઠ છે એવું કહેવામાં આવ્યું ડૉક્ટરો તરફથી, અને એ સિઝરિયન થયેલ એ ચેકા ઉપર હતું, એ પ્રમાણે એનું ઓપરેશન કરવામાં આવ્યું। ત્યારબાદ એ જે રિપોર્ટ હતો હિસ્ટોપેથોનો રિપોર્ટ ત્યાંના ડૉક્ટરશ્રીઓએ મોકલેલો, એનો રિપોર્ટ્સ પણ અમારી પાસે છે। આ બનાવ આમાં એવું સ્પષ્ટ શબ્દોમાં લખેલું છે કે આ ખાલી શરીરની ચરબી હતી, બરાબર છે, આની અંદર કોઈ પણ જેમ દોરા પિન કે જે રીતે ન્યૂઝમાં ખોટી માહિતી દર્દીના સગાઓએ આપેલી હશે